ટીમ ગેમમાંથી લીડરશિપ આપણે એને આપવામાં આવશે કે જે અને બીજા કોણ હશે મેડમ? થેન્ક યુ. शिवाजी एंड प्रताप. ओके चलो. यारों की यारी ताजी करारी उस पे है मौका फिर काहे की दुनियादारी म्यूजिक लगाए महफिल जमाए दुनिया की ऐसी की तैसी नो जिम्मेदारी वो પછી બાજુ હાલો. ચલો આવી આવશે. વેરી ગુડ. સ્ટેન્ડ રાઉન્ડ. કોણને મૂકવાનું નથી, કોણ ચાલતા હોવો જોઈએ. સ્પીડમાં દોડો. સ્પીડ સ્પીડ સ્પીડ. વેરી ગુડ બાપુ. આપણે કેમ દિવાળી સ્ટ્રોંગમેન ચેલેન્જમાં તમારે કંઈ કેવું હોય તો કેવું રહ્યું? સ્ટ્રોંગમેન ચેલેન્જમાં પહેલા મને એવું થયું હતું કે 10 દિવસનો બ્રેક પડશે તો કેટલો તો વેઇટ વધશે. હા, કેમ કે એક તો તહેવાર, બહારનું જમવાનું, સ્વીટ્સ, આ બધી થઈને મને એમ હતું કે મારો કેટલો વેઇટ વધશે. પછી અક્ષરે એવું કીધું કે રોજના 10,000 સ્ટેપ ચાલીને તમારે 1 લાખ સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે મેક્સિમમ, મિનિમમ. એટલે પહેલા દિવસે ગઈ, ટફ પડ્યું ઘણું, કેમ કે પહેલા દિવસે બહુ ઝાઝો ટાઈમ લીધો 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવામાં. પછી જેમ કન્ટિન્યુ કર્યું ને એમ ખબર પડી કે જો કોઈ પણ વર્કઆઉટને તમે કન્ટિન્યુ કરો ને તો એ ધીમે ધીમે તમારા માટે આસાન બનતું જાય છે. એવી રીતના જ્યારે મારે 10મો દિવસ હતો ને ત્યારે મારે છે ને બહુ ઝાઝા સ્ટેપ બાકી હતા, આઈ થિંક 15,000 સમથિંગ. તો રાતના એવું થયું હું કાલે કમ્પ્લીટ કરીશ કે નહીં કરું. સૌથી પહેલાં તો એક થોટ હતો. પછી એક વિચાર કર્યો હતો કે ચેલેન્જ લીધી છે તો પહેલાં માઇન્ડથી કમ્પ્લીટ કરવી પડશે, પછી હું ફિઝિકલી કરી શકીશ. એટલે એવું વિચાર્યું કે રોજે જે ટાઈમે જાઉં છું ને એના કરતાં કલાક વહેલી જઈશ, કેમ કે મારે મારી બેબીનો પાછો જાગવાનો ટાઈમ થાય ત્યારે પહોંચી જવું પડે. એટલે ગઈ, નીકળી, સ્ટાર્ટ કર્યું, પણ મનથી કમ્પ્લીટ હતો ને એટલે ફિઝિકલી કમ્પ્લીટ થઈ ગયું. અને જ્યારે દિવાળી પૂરી થઈ, આટલું બધું બહારનું જમ્યું, મોસ્ટ ઓફ દિવસ બહારનું જમ્યું, સ્વીટ ખાધી, આટલું બધું પૂરું થયું ને પછી જ્યારે વેઇટ કર્યું ને મારો, ત્યારે મારો 2 કિલો વેઇટ ઓછો થયો હતો. ક્લેપ ક્લેપ ક્લેપ. એના માટે અક્ષર થેન્ક સો મચ. જો તમારા રૂલ્સ રેગ્યુલેશન તમારી ચેલેન્જ એક્સેપ્ટ કરીએ ને તો અમારી બોડીને બહુ સારો એવો બેનિફિટ થઈ શકે છે. બસ તમારી બેનિફિટને અચીવ કરવાની જરૂર છે. આ 90 ડેઝ ચેલેન્જ એ આપણે 2025નું એક નાનું એવું પગલું હતું. 2026માં આજે 90 ડેઝની સાથે અમે 5 ચેલેન્જ લોન્ચ કરવાના છે. એક આવશે 7 ડે 5 સ્ટાર ચેલેન્જ આવશે, એ એક્ટિવિટીઝના રીતનો ટાસ્ક આવશે. સેકન્ડ આવશે 15 ડે વેઇટ લોસ ચેલેન્જ આવશે. થર્ડ આવશે 21 ડે સ્ટ્રોંગમેન ચેલેન્જ આવશે. એમાં થોડુંક લિફ્ટિંગમાં જેને હેવી કરવું હોય તો એને એ રીતનું આપણે એનાઉન્સમેન્ટ કરશું. ફોર્થ આવશે 45 ડે ફિટ નવરાત્રી ચેલેન્જ. નવરાત્રી પહેલાં ફિટ રહેવા માટે આપણે એ 45 ડેઝનો ટાઈમ પીરિયડ રાખવામાં આવશે. અને એક આવશે યર એન્ડમાં 90 ડેઝ ફિટ ફર્સ્ટ ચેલેન્જ ફરી. રેડી? તો પાછું આ રીતનું આયોજન કરવામાં આવશે. રેડી? તો હવે આવશે તમને ગાઈડ આપો. ગાઈડ તો વકીલ છે. તમને જે સ્ટ્રોંગમેન ચેલેન્જમાં તમે પાર્ટિસિપેન્ટ થયા હતા, 1 લાખ સ્ટેપ કમ્પ્લીટ કર્યા, તો તમારું શું કહેવું? મેં પહેલાં કીધું ને 1 લાખ સ્ટેપનું, એટલે વોકિંગ તો હું પહેલાં જ કરતો હતો, મને અઘરું નહોતું. હા, પણ શું છે કે વર્ક એવું છે ટાઈમિંગ ના મળે. દિવાળી ઉપર તો શું છે કે સુવાનો જ મૂળ હોય કે 4-5 દિવસ રજા છે તો સૂતા જ રહી. પણ ચેલેન્જ હતી ને માઇન્ડમાં, એટલે સવારે 5 વાગે ઉઠી જાય, 5 વાગે નીકળી જાઉં ને ગામડે ગયો હતો એટલે સીધો જ તે રનિંગમાં 7-8 કિલોમીટર. મેં તો ફર્સ્ટ ડેથી જ વધારે સ્ટેપ જ લીધા હતા કે પાછળ ટાઈમ મળે કે ના મળે.
એટલે પહેલા જ દિવસે 18,000 20,000 એવી રીતે 4 દિવસમાં તો મેં લગભગ 80,000 સ્ટેપ તો કમ્પ્લીટ 80% કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે ખૂબ જ મજા આવી. અને એટલું મેડમે કીધું એમ ખાવામાં કોઈ કાળજી નથી લીધી, છતાં પણ એમ કે વેઇટ લોસ છે. થેન્ક યુ સર. હવે 2 મિનિટનો વોટર બ્રેક લઈએ, પછી આપણે પાછું નેક્સ્ટ સ્ટાર્ટ કરી. ચાલુ રેડી? બીજી વસ્તુ કે આપણો ધ્યાન ન હોય ને આપણે આમ કરીને હાલતો થઈ જાય, એ નહીં હાલે. પાછો અહીંયાથી ચાલુ કરાવશે જ્યાંથી તમે પગ મૂક્યા છો. ઓકે, તમે આવી રીતના રેસ્ટ લઈ શકો છો. હવે તમારે ઉપર રહેવું હોય તો એમાં 1 મિનિટનું ટાર્ગેટ રાખશે આપણે, કેટલા કપ તમે રાખી શકો છો એ પ્રમાણે. ઓકે, ટાઈમ મળશે તો હા પણ હાથમાં અહીંયાથી ખાલી કરી only જવાનું છે. શૂઝ બૂઝ કાઢવા વળી હાથમાં રોજ પકડતા મેડમ, આજે આમ પકડો. સમજાઈ ગયું કે હજી કોઈને ડાઉટ છે? ડાઉટ છે કોઈને? પહોંચાડવાનું ટાઈમ લિમિટ રહેશે ને? ટાઈમ લિમિટ દેવું છે? ટાઈમ 1 મિનિટ ટાઈમ પીરિયડ રહેશે. 1 મિનિટમાં તમે જેટલા લઈ અને એવું હોય તો ત્યાં પહોંચો ને એટલે તમારા હાથમાં લઈ લેવાનું. અહીંથી તમે અહીંયા મૂકી દીધું, રેડી? એટલે તમારા જે અહીંનો ટીમ છે ને એમાંથી પોઈન્ટ થશે. ધારો કે 5 જણાએ મૂકી દીધું એટલે અહીંયાથી 5 કાઉન્ટ ગણાશે. આ બાજુ 3 જણા હોય કે 3 કાઉન્ટ ગણાશે. એટલે જ્યારે વચ્ચે સ્ટોપ કરશે, કોક આમ નો બજાર દેશે, તો અહીંથી રેફરી એને કહી દેશે કે પાછું બેક સાઈડ આવી જવાનું. રેડી? ચાલો. છત્રપતિ શિવાજી મહારાજ કી જય! રેડી? 2 વિશલ ક્યાં વાગી પણ? યસ યસ. પડવાનો જોઈએ. ચાલો ટચ જોડો, ધ્યાન રાખજો. ટચ નહીં, ટચ નહીં. વેરી ગુડ. ચાલો ચાલો, શું થયું? પેલા હતા તમે તો. વેરી ગુડ, વેરી ગુડ. બેક બેક દોડો. શેર ઘાયલ હે. કરો જી. મેડમ તમે આ બાજુ હતા ને, તમે આ બાજુ હતા. रेडी? नहीं नहीं आ जाना है, वहाँ से ऐसे जाना है. रेडी? હવે તમે 4 જણા સિલેક્ટ કરના. એટલે અહીંયાથી કેવી રીતે ત્યાં જવાનું? સ્પીડ સ્પીડ સ્પીડ. चलो जल्दी जल्दी. चलो जल्दी. सर फटाफट सब आपके ऊपर है. चलो जा जब 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 उधर उधर. वेरी गुड, वेरी गुड. આનાથી ધક્કો મારીને તમે નાખી શકશો. આ પડ્યો શું કરવાનું? ઈ પૂરું. 5 વેરી ગુડ. અરે રે વેરી ગુડ. બેટા ટાઈ થઈ ગઈ. 1 વેરી ગુડ. અરે યાર નહીં એને ધક્કો મારવાનો. આ બાજુ કોણ હતા મેમ? અહીંયા કોણ હતું તમારી સાથે? તમારી ટીમમાં કોણ છે? કોશા આ ગેમ જે છે ને આ બાજુ કોણ ઊભા હતા? તમારામાંથી અમારે કોણ હતા? એમ અહીંયા એક તમારે આ બાજુ કોણ ઊભા હતા? જો હવે સમજાઈ ગયું. લાસ્ટ વેરી ગુડ. અરે પાછી ટાઈ. તમારા ટીમ વાળા ખ્યાલ આવી ગયું? બધાય ડન? કોઈને કન્ફ્યુઝન નથી ને? ઓન યોર માર્ક્સ સેટ ગો. વેરી ગુડ, વેરી ગુડ.
રન રન નો રન નો રન ઓકે બે ગ્રુપ આમાંથી આવશે રેડી હવે તમે 4 જણા સિલેક્ટ કરી નાખો ઓકે તમારા પેલા સિલેક્શન વાળા છે ને તમે યાદ રહેજો હજી 2 સ્ટેપ પાછળ જતા રહ્યો એટલે સિલેક્ટ વાળા એક સ્ટેપ જ આગળ આવશે હજી 2 સ્ટેપ પાછળ જતા રહ્યો તમે લોકો. એટલે મેડમ જે લોકો સિલેક્ટ તમારે લોકો આગળ એની સામે સિલેક્ટ વાળા અહીંયા ઊભા રહેશે વચ્ચે વાળા છે ને તમારે યાર પાર્ટિસિપેટમાં આવશે બીજા તમે પ્રતાપ છો ટચ નાય ટચ નાય Keep going, ઢીલું નહીં પડવા દેતા. પ્રેશર રાખજો, good. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એક વાર જઈ બોલો દી पड़ेगा स्टिक पड़ेगा चलो मैम बोलो जय बोलो बोलो आवाज आलो બધાની સાથે બધાય કી જય જય સામે બોલો શિવા કી જય જય બધાયને જો આ રીતે જય જય બોલવાનું છે બધા થોડાક નજીક આવી શિવા કી જય જય की जय जय કી જય જય शिवा की जय जय રોણા કી જય જય शिवा की जय जय वेरी गुड ફાઇનલ મેચ જ આવશે હા જઈને પાછું આવવાનું હોય એ ઉપાડી હમણાં બધું છે બાંધી લો પગ હવે નહીં ગયા અહીંથી અહીંયા પહોંચી જાય તો હાલશે મળતા નહીં. છે ને ભાઈ ના ના કઈ નથી ખોલવાનું એમને એમ જ હો બધાય એમ જાવ છો મોડે જાવ છે મોડે પાછા દીવાલ કેમ તમે કે આવી રીતે જ રીવા ભાઈ સામે ચલો વાહ 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 આગે ચલો જલ્દી બોલો આગે આગે રિહાન ભાઈ ચાલુ રાખો સેમ લેગ કરना है બીજો પકડો આવે છે वेरी गुड वेरी गुड વેરી ગુડ સૌથી આગળ આવો कोऑर्डिनेट રાખો वेरी गुड वेरी गुड स्पीड में स्पीड આવવાનું છે છેલ્લે સુધી આરામ છે
હાલો રેડી ચાલો અહીંથી વિશાલ વાગ बिरजू भाग बिरजू भाग आज आज एक दो 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 दो एक दो एक दो हाँ वेरी गुड બરાબર છેલ્લે સુધી પૂરું કરવાનું ધીમે ધીમે પૂરું કરવાનું પૂરું કરવાનું છે આરામથી થાકી ગયા ફિનિશ નથી થયું खुली जैसे यार અરે એમાં એવું ડબલ ગાઈડ થઈ હાલો હવે જેટલા પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાએ ના કર્યું હોય એ બી બધા આવી જશે ફટાફટ ગ્રાઉન્ડમાં જેટલા છે બધાય અહીંયા સુધી બધાએ તમે સમજો કે આપણે બધા ચેર છે પાછળ લાવો અહીં લઈ ધીરે છે બેઠ જાઓ રાઈટ સાઈડ વાઈટ 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 ચેર ઉપર એના ઉપર બેસી જાઓ વેરી ગુડ ફરો ભાઈ તમારા કેટલા મને ગણાવીને કેમ મેડમ કેટલા છે ઓકે બેટ યા સર ચેર તો આપી બેસવાનું તમારે ખાલી હવે સર હવે શું છે હવે આપણે અત્યારે ફર્સ્ટ ગેમ આપણે લઈ ગઈ હતી પગ ઉપર આપણે કપ રાખીને અને લંગડી કરીને સીધું આપણે પહોંચ્યા હતા એમાં આપણી ટીમ છે એમાં પ્રતાપ ટીમ વિનર થઈ છે હજી બેઠવાનું છે ઊભું નથી થવાનું વિનર વાળા નીચે વાળું પ્રોપર બેસો જય શિવાજી આ બધી ગેમ ઈ જીતા અમે જીતા ગેમમાં પ્રતાપ ગ્રુપ આગળ હતું વિનર થઈ क्लैप क्लैप હજી સાંભળો હજી વિનર વાળા માટે એક અનાઉન્સમેન્ટ છે એટલે સાંભળજો હજી લિસ્ટ આવશે આપણે રાખી હતી જે ઓલી સર્કિટમાં હતું અહીંથી ફાસ્ટ રનિંગ માઉન્ટેન અને માઉન્ટેન આપણે રનિંગ હતી ત્યાંથી આપણે ફાર્મર કેરી હતું તો એમાંથી પણ પ્રતાપ ગ્રુપ તમે બોલતા નથી સામે ટીમ વાળા જય શિવાજી બોલે એનો વારો તો આવે કોશિશ કરી આપણે સ્પીડ બેલેન્સ રાખી હતી તો એમાં કોણ વિનર થયું શિવાજી અમે ફર્સ્ટ હતા એમાં અમે જતા પડી ગઈ આની સ્પીડ પડી ગઈ हाँ हाँ સેમી ફાઇનલ સુધી પછી ફૂલ સ્ટોપ હવે ફાઇનલ માં બધાય વિનર જ છે બધાય પોતપોતાના ક્લેપ કરશે ઓકે વિનર વાળા શું કરવાનું છે એ ફટાફટ સાંભળો બોલો પીનટ બટર ખાવાનું છે કે જવાનું બધાને ખાવાનું હાલો તમારી ટીમ 1 to 1 એક એક પર્સન ને એમ 1 person હાલો 1 to 1 આપણે પાછળ હાલો બધાય સામ સામે આવી ગયા ને બધાય આવી ગયા હાલો જે છેલ્લે સુધી થાકે નહીં ત્યાં સુધી यार फायर है આખો એમ નો કરતા કે આ લેગ શેપ નથી બહાર નીકળી જાય સ્કોર જેવો પ્રોપર માં રાઉન્ડ કોણ કરશે રેડી કમ ઓન સ્ટાર્ટ એમ નીચે નીચે આખો નીચે અડવાનો ગ્રાઉન્ડ ને ગુડ ફોર્મ ગુડ ગોઈંગ પોતપોતાના પ્લેયર્સ ને મોટિવેશન આપી શકો છો કીપ ડુઇંગ લેવાનો છે શ્વાસ जो भी हुआ अच्छा हुआ चली रखो गहरी सोच में है सर गुड वन वाह सर वाह 70 हो गया तुम्हारा वेरी गुड बिरजू થાય થાય એનાથી વધારે બોલી 1 4 100 કરતા વધારે કન્ટિન્યુ
આ બાજુ જ છે. ચાલુ રાખજો એ રણધીરભાઈ. પાર્ટિસિપેટ કન્ટિન્યુ છે, ચાલુ રાખો. મજા આપણે તો 130 કન્ટિન્યુ. હમણાં કેમ્પમાંથી આવ્યો ને કેમ્પમાં ચાલુ રાખના. અહીંયા કેમેરા અહીંયા ફોકસ કરો. ક્યાં જાવ છે હમણાં વાર છે ઘડી. કાઉન્ટ કરના. 180 આ બાજુ. 181 આ બાજુ. 182 રિવ્યુ બરાબર ખાઈ લો પેલા બહુ સરસ છે મસ્ટ ટ્રાય વન્સ મેં ટ્રાય કર્યું તો ચોકલેટ નટ્સ ઇઝ ધ ફાઇન બેસ્ટ આ પેલું જીરા વાળી છે ટેસ્ટી મોલિક રિવ્યુ લે તમારો અરે વાહ અરે વાન જ કેવાનું આ કેવું છે ઈ કે હજી ખોલવા તો દ્યો. મેં કર્યું એમ આમ પાર્ટી બાટી નથી હો. કેવો એમ ટેસ્ટ કેવો સરસ છે. સ્ટોક ભરાવી લઉં ને. ચાલો રોજ આને એક બબે ખાસ રોજ તો નહીં કરી બધા ટીમ વતી થેન્ક યુ કે બધા એક્ટિવ પાર્ટિસિપેટ કર્યું. તમે ડાઉન કરાવો લાતી છે બસ આજે જે પાર્ટ હતો ને એ અહીંયાથી જ શરૂઆત છે. 80 કાલે જે લોકોએ રિઝર્વેશન નથી લીધા 91 લઈ લ્યો. નીચે જાઓ મેડમ 92 જે નથી કરી શક્યા એ 93 વસ્તુ માટે તમારું કમિટમેન્ટ તમારે 94 તમારી જાત માટે છે. કહેવાનું નથી કોઈને 95 તમારા પોતાના માટે 96 પહેલા તમારા બધા માટે પહેલા ક્લેપ તમે બિલ્ડ કર્યો છે કે તમે આટલું કરી શક્યા છે એ મોટી વાત છે. તો પહેલા તો અમારા માટે પહેલાંય કીધું તું પાછા રિપીટ કરીએ છીએ બધાય વિનર છો તમે. બટ આ તો કેપેસિટી વાઇઝ કોની કેટલી છે કોઈક વાર આપણે એક્ઝામ દઈએ તો ખબર પડે ને કે આપણે કેટલામાં છીએ રાઈટ. તો ધેટ્સ વાય આપણે આ ગેમિફાઈ વર્કઆઉટ રાખીએ છીએ. તો જે લોકો નહોતા હું પાછું થોડું બ્રીફ આપી રાખું કે બધાય તમે વિનર જ છો. અગેન હવે આજનો જે મોટિવ હતો આજે રાખવાનો હતો એ હતો કે આપણે હવે 31 મોર્નિંગમાં બી થઈ શકે છે એ એક મેસેજ આપીએ છીએ અને ફિટનેસવાળો બી હોઈ શકે છે. ગ્રેટ. બીજી વસ્તુ એક્ટિવલી પાર્ટિસિપેટ થયા એના માટે બધાને થેન્ક યુ. ગ્રેટ. બીજી વસ્તુ આખી ઇવેન્ટ અથવા તો ગમે એ વસ્તુ અમે કરતા હોઈએ છીએ તો આ એકલા હાથે નથી થતું. તો આ એક મોમેન્ટ ઉપર અમારી આખી ટીમ માટે બી બધાએ એકવાર ક્લેપ કરશું. આવી જાઓ. અને આપણે જે 1st ઓફ જનવરીના જે રિઝોલ્યુશન્સ કરતા હોઈએ છીએ એની અત્યારથી જ આપણે લોકોએ પ્રિપેરેશન કરીને આપણી જાતને વધારે રિઝોલ્વ કરી દીધી સબકોન્શિયસમાં નાખી દીધી એટલે વી આર સો હેપી ફોર એટલે અગેન બીજા બી કોઈ સજેશન હોય ટુવર્ડ્સ આ જે ગેમ માટે હોય ફિટનેસ માટે હોય તો એ ઓલવે આજ એક મોમેન્ટ ઉપર અમારું એક ગ્રેટિટ્યૂડ શેર કરવા માગીએ છીએ. તો હું ખાલી જસ્ટ આઈડિયા આપી રાખું છું ફટાફટ કેમ કે ટાઈમ ઓછો છે અને તમારો ઘણો બધો આજે ટાઈમ લીધો છે અને હવે એક્ઝેક્ટલી સનલાઇટ આવે છે એટલે એક્ઝોશન તમને ન થાય એટલા માટે બી ખાલી 5 મિનિટ. સર યસ આજે આપણે આ ગેમિફાઈ કર્યું હતું ને એના માટેના વર્કઆઉટ હવે એમાં નહીં રાખતા કે અમે રહી ગયા કે ન રાખતા હોય. આપણે વી આર ધ ફેમિલી પર્સન રાઈટ. તો આમાં બધા ઇક્વલ જ છે બટ સ્ટીલ અમારા સાઈડથી જે ટોકન ઓફ જે છે એ એપ્રિસિએશન એ અમે આપવા માગીએ છીએ. તો આજે સર આખી જે ગેમમાં તમે જસ્ટ અમને એનાઉન્સ કર્યું હતું ફટાફટ પાછું બ્રીફ કરી નાખો કે આપણે જે બેસ્ટ આપ્યું છે એ ટીમને આપણે પોઈન્ટ વાઇઝ આપણે આગળ રાખવા ભાઈવા. તો એમાંથી આપણે અત્યારે શિવાજી મારાના પ્રતાપ ગ્રુપ આગળ હતું તો એને આપણે ફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. એમાંથી ફર્સ્ટ રેન્ક આવે છે ચાંદની. તો અમારે ટીમ તરફથી નિરાલી મેમ Thank you, Pratap, for all your love and support and participation as a captain, as a captain. Thank you. Thank you so much. You're my cricket buddies, so I really love you. સજેશનના ફોર્મમાં લઈએ છીએ તો અમને ખબર છે કે અમારે એની ઉપર વર્ક કરવાનું છે. ઓકે
કમિંગ ટુ દેટ પોઈન્ટ, હવે બધાની લાસ્ટ 5 મિનિટ લઈશ એટલે થોડું પેશન્સ રાખજો. અમે આ બધી વસ્તુમાં તમને ખ્યાલ હોય કે એમાં એફર્ટ્સ, જે મેડમે કીધું એફર્ટ્સ નાખવા પડે છે, એક હાથે થતું નથી. તો અગેન આ અમારી ટીમ છે આખી, બધા આગળ આવી જશે. આવી જાઓ. MZ team come forward. સાથે એપ્રિશિએટ કરવા માંગીએ છીએ. તો ફર્સ્ટ છે, આવી જાઓ, પેલા નિરાલી મેમ શરૂઆત કરીએ. નિરાલી મેમ છે ને ઓલમોસ્ટ 6 years પ્લસથી અમારી સાથે છે, રાઈટ? તો આમ તો 15 વર્ષની છે, પણ મેં જ્યારે 4 વર્ષ પહેલાં MZમાં જોઈન કર્યું ત્યારે ઘણો મને એક્સપિરિયન્સ એમાંથી મળ્યો છે. ઘણું કે પહેલાં તો હું સ્ટાર્ટિંગમાં આવી હતી ત્યારે બોલવાની જ મને આજે નહોતી કે મને એક મેમ્બર સાથે કનેક્ટ કેમ થવું, પણ થેન્ક્સ ટુ કે મેમ્બર્સ કે બધા એક ફેમિલીની એક જેમ મને એક્સેપ્ટ કર્યા છે, કે ઘણો સપોર્ટ આપ્યો છે એઝ અ ફેમિલી વાઇઝ છે કે કોઈ બી વસ્તુમાં કે સપોર્ટ આપે છે. સરનો સપોર્ટ છે, MZ ટીમનો સપોર્ટ છે, ઘણી બાબતમાં મને આપેલો છે જેનાથી હું આજ આ બોલી શકું છું. એ રીઝન MZ ફિટનેસ છે. થેન્ક યુ સર. She's a cricketer, 15 years female cricket. Wow. ઘણીવાર કોઈ વાર જર્ની સ્ટાર્ટ કરો ને તો તમારે સ્ટોપ ન થવું જોઈએ. તમને એવું લાગે પછી આપણે ઘણીવાર ડાયવર્ટ થઈ જતા હોય, આમાં કંઈ નથી. પણ ત્યારે મેડમ મારી પાસે આવ્યા ને ત્યારે મેં કીધું હતું કે તમે થોડો અમારી પર ટ્રસ્ટ રાખો ને એકવાર સ્ટાર્ટ કરો, પછી ડે બાય ડે તો બધું એક્સપિરિયન્સ થતો જશે અને તમે આગળ વધતા જશો. પણ જે આપણે કરીએ છીએ ને એના ઉપર સૌથી પહેલાં આપણો ભરોસો હોવો જોઈએ, તો પછી આ જર્ની આગળ વધે. રાઈટ? અગેન થેન્ક યુ. બોલવામાં અમારે થોડુંક એવું થશે, ટ્રેનિંગમાં ગયો તમે તમે યાર કેમેરામાં ઊભા રાખશો તો થોડુંક ઇરિટેટ થશે, પણ સ્ટીલ જે આપણે વર્ડ્સ બે આપી શકીએ. શરૂઆત તો મેં ખાલી ગામડાથી જ કરી હતી ને, પણ વિચાર્યું નહોતું કે આવી રીતે ટીચિંગ ફિલ્ડમાં કોઈ દી આગળ વધી. પણ જેમ જેમ ધીમે ધીમે આગળ વધ્યા એમ MZથી ઘણું બધું શીખવા મળ્યું છે. તમારે બધે પાસેથી શીખવા મળ્યું છે, એવું નથી, શીખવાનું દર વખતે ચાલુ જ હોય છે ગમે એમ. કે ઘણું બધું આવી જાય. હાલો હવે સિનિયર જાય છે અને એકવાર શરૂઆત થઈ છે ને કોઈ બી ડ્રગનું, એ તમે જોતા હશો કે પછી એનો એન્ડ નથી થતો. તો સૌથી પહેલાં તો આ બધા ડિઝીઝ ફ્રી થવું હશે ને તો બી ઘણીવાર મેં એક વસ્તુ જોઈ છે કે તમે ખાલી વેઇટ લોસ માટે જ આપણે ઘણીવાર આવતા હોય, અથવા તો આપણે એનું જ કન્સર્ન હોય, પણ તમને ખ્યાલ નથી કે ફિટનેસમાં સૌથી સારી વસ્તુ છે કે તમારો સ્ટેમિના વધે છે. આપણે આટલી મસ્ત ફેસિલિટી બનાવી છે અને બહારના કન્ટ્રીઝમાં ક્લબનું કલ્ચર છે કે કોઈ પણ સોસાયટીમાં એક ક્લબ હોય અને નાનુંથી મોટું કંઈક ને કંઈક રમતું હોય, અને એને લઈને તમારું પોતાના આખા વ્યક્તિત્વમાં કેવો નિખાર આવે છે તમારા શરીર, મન, બુદ્ધિ અને આત્મા સુધી, એ ત્યારે તમે કહેજો ખરેખર. કારણ કે આખું એનર્જીના બર્સ્ટ, કંઈક એનર્જીના જે બ્લોક્સ છે એ ખુલી જાય અને એનર્જી બહુ સરસ રીતે અપવર્ડ્સ ફ્લો થાય. રાઈટ? ધીસ ઇઝ ધ મેસેજ. ટ્રાન્સલેટ યોર વેલનેસ એન્ડ ફિટનેસ ટુ સ્પોર્ટ્સ. એ વસ્તુ એક્ટિવિટી જે તમે તો પાર્ટિસિપેટ કરો છો ફિટનેસમાં, પણ હવે શું આવવાનું છે નવા વર્ષે? જેમ તમે રિવોલ્યુશન લીધું છે કે રિઝોલ્યુશન લેવાના છો, એમ અમારું બી છે. યસ સર. અત્યારે 2025 એન્ડમાં આપણે 90 ડેઝ ચાલુ રાખી હતી કે ફિટ ફર્સ્ટ ચેલેન્જ, કે ડે ટુ ડે એક ડિસિપ્લિન જાળવવા માટે અમારો એક ફોર્સ એવો હતો કે તમે રેગ્યુલર અહીંયા આવો અને તમારી ફિટનેસ ને તમારો જે ગોલ છે એને અચીવ કરવા માટે અમે તમને પુશ કરી. એમાં હવે 2026 એમાં આપણે આવશે 5 ચેલેન્જ લોન્ચ કરવાની તૈયારી છે. ફર્સ્ટ આવશે 7 ડે 5 સ્ટાર ચેલેન્જ આવશે. એનો કોન્સેપ્ટ આઉટડોર એક્ટિવિટીઝ આજ કેમ રહીમાં એ રીતનો ટાસ્ક આવશે, 7 દિવસનો આવશે. પછી બીજી આવશે 15 ડે વેઇટ લોસ ચેલેન્જ. એમાં આપણે 15 દિવસનો ટાઈમ પીરિયડ રહેશે અને જે આપણે રિસન્ટલી અત્યારે કરી જ છીએ, આપણે ઘણી બેચ આપણે લીધેલી છે. પછી થર્ડ આવશે 21 ડે સ્ટ્રોંગ મેન ચેલેન્જ. એમાં હેવી લિફ્ટ વાઇઝ 21 ડે ચેલેન્જ આવશે. એમાંથી જે વિનર થાય એને આપણે આગળ વધારશું. એવી રીતના 45 ડે ફિટ નવરાત્રી ચેલેન્જ આવશે. એમાં પાર્ટિસિપન્ટ જો મેજોરિટી વધશે તો એ મુજબ અમને આવું આયોજન કરવામાં ખ્યાલ આવે. અને લાસ્ટ યર એન્ડમાં પાછું 90 ડેઝ ફિટ ફર્સ્ટ ચેલેન્જની અમારી તૈયારી છે. તો આ બધી ચેલેન્જ અમારે લોન્ચ કરવી છે. તો ધીમે ધીમે આવી રીતના એક્ટિવિટીઝ રાખી એમાં ઇન્વોલ્વ થાવ, તમે ફીડબેક આપો, એ મુજબથી અમને પાછું નેક્સ્ટ તૈયારી કરવાની અમને ધ્યાનમાં આવે.
આજે આખો મેસેજ છે ને એ તમને ગ્રુપમાં પાછો મેસેજ આપવામાં આવશે. આ વખતે છે ને શું કરીએ છીએ આપણે 15 ડેઝ કરતા હોય છે ને વચ્ચે આવે છે નથી આવતું. હવે શું છે કે આખી ચેલેન્જનું તમને લિસ્ટ આપી દેવામાં આવશે. તો પહેલેથી તમને બી પ્રિપેરેશન કરવાનું ખ્યાલ આવે કે ભાઈ નવરાત્રિ આપણે કેમ 31st કર્યું તો આપણે સવારમાં કર્યું, આવી રીતે નવરાત્રિ હશે તો પહેલાં શું કરવાના છીએ, આવું આખા વર્ષનું કેલેન્ડર અમે રાખવાના છીએ ચેલેન્જના પોઈન્ટ ઓફ વ્યૂ. એમાં તમે કદાચ આપણા મેમ્બર્સ હશો તો વધારે બેનિફિટ થશે, બાકી બહારના લોકો એમાં પાર્ટિસિપેટ થઈ શકે છે, પણ અમને ખબર હશે ને તો અમે એની ડિટેલ્સ તમને શેર કરશું. ફાઇન, થેન્ક યુ વેરી મચ. લાસ્ટ ફોટો લેવાનો છે તો આ બાજુના સ્ટેન્ડમાં જ બોલી શકો છો. ભરત શું કામ ધ્રુજે છે? આ વેરી ગુડ, એમ જ કહેવાનું છે. ચાલો બોલો 250 સ્ક્વેટ્સ કર્યા. પહેલી વાર મેં ફર્સ્ટ ટાઈમ 250 સ્કોટ્સ માર્યા છે, પણ મને બહુ જ મજા આવી છે. થોડા કામ થાય છે પણ આપણે ક્યારે કર્યું ના હોય ને એટલે ફર્સ્ટ ટાઈમ છે. બસ સૌથી મોટી વસ્તુ મેમ 250 સ્ક્વાટ સુધી તમે પહોંચ્યા તો તમે સપોઝ ફિટનેસ કેટલા ટાઈમથી કરો છો એ બી થોડું આઈડિયા આપો. અમે છેલ્લા 6 વર્ષ નિરાલી મેડમની સાથથી ત્યારથી હું આવું છું. 6 યર્સથી મેં કન્ટિન્યુ આ જર્ની રાખી છે. ધેટ્સ વાય અટે સુધી પહોંચી શક્યા છે, નહીં તો ફર્સ્ટ ટાઈમ કોઈ નથી કરી શકતા. એટલે પેલા સ્ટેમિના સૌથી વધુ ફ્લેક્સિબિલિટી, અને રોજ તમે વર્કઆઉટ કરો છો એ સૌથી મોટી વાત છે. રેગ્યુલર સર 1 કલાક પછી આવું જ પડે ના આવી તો તમારે મજા ખબર જ આવે. મેસેજ બીજા કોઈ નવા લોકોને આપવો હોય તો શું આપી શકો કે શું કરવું જોઈએ? આપણે હેલ્થ માટે આપણા માટે કલાક તો કાઢવી જ જોઈએ. ઓકે, તમારે જો આગળ જઈને ભવિષ્યમાં કોઈ માંદગીના શિકાર ના બનવું હોય તો 1 કલાક તો તમારા માટે કાઢવી જ જોઈએ. એ સૌથી મોટી વાત છે. 1 અવર્સ વર્કઆઉટ તમને શું લાગે છે અલગ અલગ કરીએ તો વધારે સારું કે ખાલી યોગા કે ખાલી જીમ કરીએ તો? તમે લોકો અલગ અલગ કરાવું જ છો એટલે મજા જ આવે છે. અમને એક ફેમિલી જેવું થઈ ગયું છે. ખબર નહીં અહીં આવીને તો તમને મજા જ નથી આવતી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બહુ સરસ, થેન્ક યુ સર. વળીકાનું ન હોય તારું એવું ન હોય આમ આજનો એક્સપિરિયન્સ બહુ સરસ ગયો. 31st આવી રીતે સેલિબ્રેટ થઈ આજે પહેલી વાર ખબર પડી, બાકી 31st તો આપણે ડાન્સ ફોર્મમાં અને પાર્ટી ફોર્મમાં સેલિબ્રેટ કરીએ, પણ આજે ફર્સ્ટ ટાઈમ આપણે 31st ફિટનેસ ફોર્મમાં સેલિબ્રેટ કરી. થેન્ક